રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 9 વાગી ગયા અને આજ ધૂન માંડવીમાં વખેડું નાખવાનું છે આપણે પહેલી વાર. એવા સંજયભાઈ વાળા ખેતરમાં આપણે 25 તારીખે વાવી હતી, કંઈક 12 mm વરસાદ આવ્યો હતો, અડધા કંઈક જીવો એમાં જોખમ કરીને વાવી હતી. ઉગઈ હું હતું જ નહીં, પણ પાછો 6-7 દી પછી વળી 8-9 mm વરસાદ પડ્યો એટલે ઉગી ગઈ, વાંધો ના આવ્યો, મરીને ઉગી. પાછા હમણાં 2-3 દીથી ઝાપટા ચાલુ થયા ને ખડ ઘણું પાટલામાં હે કે બાપુ હવે જોવા આવ્યા હતા કે એક ફેર આસું ઢળી જાય ને તો એ ખડ મળી જાય ને કે વળી વધારે વરસાદ આવી ને તો જામોડો લઈ જાય, માંડવી તો રહે વાહન, ખડ થાય મોર. એટલે એક ફેર કે આસું હાકી આવે ને, બાકી હેઠે હજી કોરું જ છે, કંઈ ખાસ એવો વરસાદ થયો નથી આપણે વાવણા પછી. અને આ માંડવી લગભગ 20-21 દિવસની થઈ. 25 તારીખે વાવણું હતું 7મા મહિનાની, અને આજ 8મા મહિનાની 16 તારીખ છે. આ દિનેશભાઈ ગુમરા દીએ માંડવી જોઈ ગયો મારી હાથી આંકવા આવ્યો ને કે પાટલા ભૂટકી જાય. મેં કીધું મેં થા થઈ એક મિનિટ રેડી આવું ને તો પાછો મેં થાય તો ભૂટકી જાય પાટલા ખેતી. હા, આમાં દવા છટાય કે ના છટાય? આમાં મલક છે ઘણે જીવાત ખાખરીને, પણ સાટવી નથી મારે, બાલી જાય બાલી એટલે હા મરવા પીડી છે માંડવી. પાછા બી નહીં ખાધે હવે. હે હા હા, 2500 રૂપિયાની થઈ દેવા. ઓલા હાવ નેવરાજ હોય, થેલી ભરીને પરવી જ દે. પોપટી ના રહી એમ કરીને નામે ઉગી ગઈ ને, બહુ જ નામે. તારે શું થયું હસન? મને જોવાનું એ તમે મોરે કીધું તું 30% બી બગડી જાય ના, ઉગી જાય હજી એમ. હા, પાણી પાય એટલે બહાર નીકળી જાય. એમ ગીરો તો થોડો કેટલાક 2 અંડા નાખ્યો તો ધોકડ બહુ છે ને, રેડિયાર માલ ખાવા આવે કે એક પર મેં ઓતળી નાખું ને તો રેડિયાર ઢોરતા ના આવે, દેખાય ને ઓછા. હા, લીલકા એટલે ગંદા ગીરી આવે. માંડવી તો લીલકાતી નથી. હા, અડે ના અડે એવું હેઠે કોરું જ છે. જો ને ઉઈગું બધું બી હોતું આવ્યું બાર. માંડ ઉઈગું ખબર છે તને? અંબો હજી જો ઓલા પ્રથમના 3 શાક નથી ઉઈગા. એ તો હવે હું પતી ગયું. આમાં શું હવે જો અહીંયા નથી ઉઈગું છે ને, કોરી દૂર આવ એ પીડો ઈ ફેલ થઈ ગયા બી. ના રે ના, હા આ હજી બધા હાલતા થઈ જાય પાણી ઝડપ. આ ફેલ થઈ ગયું છે, આ ફેલ થઈ ગયું, આ ફેલ થઈ ગયું છે. ફેલ હવે ના આવી ગઈ. હવે ફેલ આજે 21 દી છે ને, હવે કામ કરવા ઉગાડી હવે કામ એટલા જ ઘણા, હું તો વયું ગયો એટલા તો ઘણા. ત્યારે થોડું માંડવી થઈ શકતા. હા એ થાય ને, આ તો આપણે પોરી રહ્યા. તો હવે શું કરીએ? હાલો તો મંડાઈ રહી. હાલો એટલે તમે જોયું તો બધું આવું બધું છે. 15% જેવું, 10-15% ક્યાંક નથી. ઓલા હેડે જો ઓર્ડર થાય ને એ હેડામેરમાં ઉગી ગયું નથી, એમને કોરું હતું એટલે. બાકી આની કોરે કમ્પ્લીટ બધું ઉગી ગયું એવું તમને દેખાતું જો હે. ક્યાંક આવા ગરકા હે જો, ક્યાંક આ ચા જરાક નથી ઉગ્યો, અને પેલા શરૂઆતમાં વધારે સીસરું રહી ગયું ત્યાં નથી ઉગ્યું, બાકી કમ્પ્લીટ ઉગી ગયું. હા, કોરી દૂર છે હજી. આમાં આ કોટો લાગી જાય એમ છે. આજે 21 દી થયા બોલો. આવો દેહી માંડવી કમે નંબર વાળી હોય, 22 નંબર 39 તો એટલા દિવસ ટકે નહીં. આ એક બી ફેલ થઈ ગયું. દિનેશભાઈ જો આવા બહુ થયા, બફાઈ ગયા. હવે આ કેટલાક દી જીવતું રહીએ, એક ફેર આપણે વખેડું રાખી નાખી ધૂળુડા કે છે બધા. હવે એન્ડમાં થઈ જાય, ઓગસ્ટ એન્ડમાં થઈ જાય. ઓગસ્ટ એન્ડમાં થઈ જાય ને તો કંઈક થાય ઝાડવા બાળવા. માંડવી તો હવે ઉત્પાદન તો ના જ મળે,
કારણ કે બહુ મોડું થઈ ગયું. જો ઓગસ્ટ એન્ડ સુધીમાં થઈ જાય ને તો વાંધો નહીં. હજી આ માંડવી 15 દી તો લગભગ ઊભી જાય, વાંધો નહીં આવે. કારણ કે સૂહ ના હોય ને એટલે પીડી રહીએ એમને કોમામાં ને કોમામાં. બાકી આપણે વાડીની માંડવી 15 દી ના કાઢે. હવે વિસ્તાર થઈ ગયો બીબડા ને ડેડવા એટલે હવે સૂહી લે. બાકી આ તો નકટી જાય થાય આમને પીડી રહીએ, સૂટી રહીએ. પારો રેડા ઝપટા આવે ને તો આને ગણ કરે. હાલો તો ધીરે ધીરે ફિટ કરી આસું હાંકી નાખી. તો વિડીયોમાં બનાવજો, ચેનલમાં આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો કંઈક આ રીતના હાલે. જો સંદીપભાઈ આવી ગયો ટકો લેવા, એને ટાઈમ જતો નથી. આમાં ચોકડ આવી જાય ને કાઢવી પડે, એક જણાથી નહીં હાલે. ચોકડ રમાણી એમ આવી જાય એટલે આ માંડવીને આ દાટતું આવે. જો આવું કંઈક હાલે છે. ચોખ્ખું થઈ જાય એમ ખરું. 10-12 દિન વરસાદ આવે ને તો ભલે નકા છેલ્લી વાર હાથી સીધી રાપ આવી જાય. સારા ઉપાડો કાઢી લાવ. ઉપાડો આવી ગયો. ઉપાડો ખવડાવવું નથી એટલે કોરું જ છે. હાવ ખવડાવવાનું તીગડું કાંઈ જવા દે. પિતા એક જ વકીલામાં આપ્યું કે મને ઉકલતું નથી આમાં વકીલા તો શું થાય. નથી ગમતી પણ શું કરું, મારો વાક છે કંઈ. મમ્મી કે આયરું તો દેખાય. હવે ધીરે ધીરે હું આખું નહીં વાંહે ઉગતો આવજે. હા હાલો બપોરના 12 વાગ્યા આપણે વકીલું ઢેડી નાખ્યું. વકીલ આયકા પછી એમાં ખબર જ નહીં પડતી માંડવી છે કે નથી. પણ હવે જે ખડ હતું ને એ બધું ઉલટી પડીએ. કારણ કે ઝાપટા હમણાં 2-3 દિવસ રાતે આવે એ ખડને ગણ કરે ને એવા જ આવે. માંડવીને ગણ કરે એવા નથી આવતું. એટલે ખડનું કામ લેવાઈ ગયું. માંડવીને જે થવું એ થાય, ખડને ગણ નહીં કરે. હવે આમ પાયરું જોઈ તો દેખાય આયરું, આમ આડેસું જોઈ તો એમ તો કંઈક છે જ નહીં. હવે અહીં આવવા પણ છે નહીં ને. હવે બહુ મોડું આવવાનું થાય. હાલો રૂંઢાના પૂણા 5 થયા છે. હામદભાઈ ફુવારા ચાલુ કર્યા, લાઈટ વહી ગઈ. હવે એને ઉમે ભેગું થાય એમ છે નહીં. પીછા ફુવારા ચાલુ કર્યા. આપણે લગભગ 2 વારની માંડવી હામદભાઈ પાછી લેવાનું થાય. વાર અમારે તો થાય નહીં સોરા. થાય તારા પાસે લેવી જાય બીની માંડવી. બી ફેરવવું નથી, ઈ જ રહેવા દઉં. ખૂબ પડી ગયો. મારે બેઠક છે એવી બેઠક નથી. હો નામી પાકી જાય એક જ પાણીમાં. કોરી છે અમે એકવાર ફોર મને બિયાણ લેજે પછી બીજાને. પેલા તારું નામ લખી લે. મારે પણ ઓલા આવવાના હોય બહાર વિદેશથી લેવા. વિદેશથી ભલે આવે. દાટીમેલ આગતરામ જોઈએ. આદા પાસે દાટીમેલા ના એમાં આગતરામ કેવા. આગતરામાં વધારે હાથી. પાણી કેવું કાલે હવે. પાણી ફુવારા કલાક હાલે. હવે કલાકે કાલે ફુવારો હા પૂરું કલાક થઈ ગયું. આપણે ઓલો બોર કરમથી કર્યો હતો ને હજી ભરાણો નથી. હાવ કોરો છે. તને જો આ લીલી થઈ ગઈ ને આજ ફુવારા આવી તરત જ સુકાઈ ગયા આમાં. ગમે એવા પાણી તો ખાલી આવે. પાણી જ નથી જમીનમાં, ક્યાંથી આવે. આજ પાઈ લીલી થઈ ગઈ તો થઈ જ જાય. જોતા આવે જરાક આમાં ક્યાંક. હા જરાક આગતરી છે 10 દીની. હું જાળવામાં પહેલું જ પડતો તો હવે હું જોઈ દેડવા કેટલાક વધારે છે. તો થોડો છે આ તો પરવું લાગે વધારે બેસી ગઈ. છે જાજુ પેર નથી. હવે થાય 20. જાળો તો કરો જરાક મીંડો ખાવા. અહીંયા બીનું નથી થાય એમ.
પોટ મંડળ સરખું જ છે કંઈ લાંબો ફેર નથી. હવે હોયા બે જો આ ઝીણા બીબડું બહુ છે ને પેલા સાંઈ નથી પડી ને એટલે હવે બેસીએ. મારે પ્રથમ બી તાણ છે એટલે વધારે બેસી ગયા. તો મારે પાખી નહીં તારે પાકી ઝાડમાં પડ્યું હોય તો ખબર પડે. બસ એ ખબર એટલે મનમાં ના રહીએ. પાયરમાંથી ઉપાડવું એટલે કોસો થઈ ગયો હોય. વારો હોય એમાં આમાંથી જ ઉપાડ ને. તમારો વિડીયો લાંબો થઈ જાય પાછો. ફુવારા આકલ છે એમાં. તને ઉપાડતા આવડે રમા? ના આજથી જાળા ઉપાડવા ચાલુ કરીને જરા એ જો માલતા સારો છે. હવે બોલાવની જરાક ફોકસ લેવા દે. હા આમી છે વાંધો નથી. ડેડું આવડું હા જો વારે મારા પડામાં મોટું જ જારો તો ખરો દેખાડ કારણ કે ખાવાની ભૂખ ના ગઈ હતી યાર ફોટો પાડો રખ તો જરા વિડીયો બંધ કરીને થંબનેલ ફોટો પાડી લઈ. થઈ ગયા હવે હા મતભાઈ કરી ગયો કામ. તમે પાયકું વાંધો નહીં આવે. 15-17 મણ સારા કદાચ હવે મેં ના આવે ને તોય તો થોડીક તું રાખજે બાકી મને દેજે નહીં. ભાઈ ફોફા વધે એ પછી વેસી નાખી આપા યાદમાં. ગાજર ને ગાજર એમ તો કાનભાઈ ને આપણું જ બિયારણ છે એટલે ત્યાંથી મળી ઉપાડો જાય. એક છોડવો નથી ઉપાડવા મારીએ કોકને. આપણે વાય ભેરી પછી આખી ખાવા જેવા થયા નથી કરી દેવા. હવે રાહે આપો ફોરા વાયમાં બી બુકી ગયા પાણી હવે પૂરું થઈ ગયું. વાયુ છે 35 ફૂટ પાણી વાયુમાં નથી. એ અહીંયા બોર હે એમાં આવે જરા જરા. આમ ટૂંકમાં પટ્ટામાં બોર છે 18 બોર છે. આપણે કર્યો ને 19માં બોર હતો. મારે પડખે 5 બોલ આ બધા છે ને 18 બોર છે. બધાને ઈ જ પટ્ટામાં બોર છે. મેં ઈ પટ્ટામાં બોર કર્યો કદાચ મેં આ મારું. પડી જાય પણ ના પડ્યો હા ના 2000 સિવાય દેવું નથી નહીં. ના રે. વજન બહુ છે એમાં હોયો કયો જાજીનો હજી જતા આ હોયો ભરી જાય તો કેવી છે મગફળી જરા કોમેન્ટમાં જણાવજો. દેશી 11 ડેડુઓ જબરો ખાયો ચીવડો આવે. આમાં ઉપાડ દે જાડું. કાલા કેમ છે માલ